જેને છેલ્લી ઘડીએ પ્રભુ યાદ કરે, જેને ચિત્તમાં છેલ્લી ઘડીએ પ્રભુનું સ્મરણ થાય. પ્રભુ દ્વારિકા જવા માટે તૈયાર થયા. ખૂબ મનાવ્યા પણ ન માન્યા. અને જ્યાં દ્વારિકા પધાર્યા ને મોટો ઉત્સવ થયો દ્વારિકામાં. મંગલ વાદ્યો વાગ્યા છે, સ્વાગત થયું છે પ્રભુનું. અનેક વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યા હતા દ્વારિકાવાસીઓ. તે છેક હવે પ્રભુના દર્શન. અહીંયા પાંડવોનું રાજ્ય છે, ધર્મ અનુકૂળ શાસન ચલાવી રહ્યા છે. અર્જુનનું મન લાગતું નથી. પ્રભુ જતા રહ્યા, બધું જ સુખ મળ્યું પણ પ્રભુ જ નથી તો કેસેનું સુખ? અમારું સુખ તો પ્રભુ થકી છે, પ્રભુ નથી તો સુખ સુખ લાગતું નથી. ઘણી વાર એમ થાય બધું સુખ મળે પણ ઠાકોરજી ન બિરાજતા હોય ત્યારે મનમાં તાપ થાય. ઠાકોરજીએ બધી જ અનુકૂળતાઓ કરી, બધું જ આપ્યું, પણ હજી ઘરે પ્રભુ નથી બિરાજતા. ઠાકોરજી આટલું અમારું ધ્યાન રાખે, રોજ 2 ટંક પેટ ભરીને પ્રભુ જમાડે છે, પણ અમે ઠાકોરજીને કટોરી મિશ્રી ધરી શકતા નથી. ઘણી વાર બધી અનુકૂળતા મળે, ઘણી વાર ત્યારે વડીલોના જાય અને ભાઈઓમાં ભાગલા પડતા હોય ત્યારે બધું ધન મળે પણ ઠાકોરજી બીજાને ત્યાં જતા. બને તો કોશિશ કરજો, કદાચ થોડું ધન વધારે આપવું પડે તો વાંધો નહીં, પણ કહેજો કે ધન તું વધારે લઈ જા, પણ બાના ઠાકોરજી તો હું સાચવીશ, બાપુજીના ઠાકોરજી હું રાખીશ. જેને ત્યાં પ્રભુ બિરાજે એનાથી મોટું બીજું કોઈ સૌભાગ્ય નથી. સર્વોત્તમ સ્તોત્રમાં તો મહાપ્રભુજી માટે કહ્યું ને, અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજો ધન. જેના માટે વલ્લભના ચરણોની રજત સર્વસ્વ ધન છે. આપણું સૌભાગ્ય પ્રભુ થકી છે. અને એટલા માટે પ્રભુ બધું જ આપણને આપે છે. જેને પેટ ભરીને 2 ટંક આપણને જમાડ્યા છે એના માટે ઘરમાં કટોરી મિશ્રીએ નહીં, અને આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ. જેને આટલું મોટું સુંદર ઘર આપ્યું એના માટે 2x2 નો ખૂણોય ઘરમાં નહીં, અને આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ. જે આપણને દિવસમાં 24 કલાક આપે છે એના માટે આપણી પાસે 10 મિનિટે નહીં, અને આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ. જેને આટલું સુંદર જીવન આપ્યું અને એ પ્રભુ માટે થોડી ક્ષણોય ન કાઢી શકીએ તો આપણે આપણી જાતને વૈષ્ણવ કેમ કહીશું? વિચાર તો કરો, એને યાદ તો કરો. કોળીઓ મોઢામાં મૂકતા પહેલા હાથને પ્રશ્ન કર્યો કે તું મુખ સુધી જાય છે પણ તે ક્યારે હાથમાં કટોરી લઈને ઠાકોરજી સુધી મૂકી? તારો મુખ સુધી જવાનો અધિકાર ત્યારે જ બને છે જ્યારે તે હાથમાં કટોરી લઈને ઠાકોરજીને સન્મુખ કરી હોય. સેવા બિરાજવી એટલે કેવલ ભોગ ધરવા, હાથ ખાસા કરવાનો ટેરો લેવો જ નહીં. સેવા કરવી એટલે આખા જીવનનું ડિસિપ્લિન. જીવને વિચાર આવે કે આ આંખેથી પાપ કેમ જોવું? કારણ કે કાલે આ જ આંખે મારે ઠાકોરજીના દર્શન કરવાના છે. આ જીવવાથી કોઈની નિંદા કેમ કરું? કારણ કે કાલે આ જીવવાથી મારે ઠાકોરજીના જગાવાના કીર્તન ગાવાના છે. અરે આ પગથી એવી જગ્યાએ ચાલીને કેમ જાઉં? કારણ કે કાલે ઠાકોરજી માટે સેવામાં આ જ પગથી દોડવાનું છે. અરે આ કાનથી કોઈની નિંદા કેમ સાંભળું? કાલે મારે ઠાકોરજીના કીર્તન સાંભળવાના છે. માણસનો વિચાર થાય કે મારાથી આવું કેમ થઈ શકે? જો આવું કરીશ તો કાલે કયું મોઢું લઈને ભગવાન આગળ ઉભો રહીશ? કાલે કયો ચહેરો લઈને ઠાકોરજી આગળ સામે જઈશ? શું મને ક્ષોભ નહીં થાય કે પ્રભુ આગળ આ ચહેરે ઉભો છું? જેને પાપમાં આનંદ આવે છે, જેને પાપમાં રસ આવે છે, એને વિચાર આવે છે. જે સેવા કરે છે ને આ વિચાર આવે છે. પ્રભુ સન્મુખ જતા એના મનમાં પ્રશ્નો જાગે છે કે મારે કાલે ઠાકોરજી આગળ જવાનું છે. આખા જીવનનું એક ડિસિપ્લિન છે સેવા એટલે તો, એક શિસ્ત છે જીવન. અર્જુનનું મન લાગતું નથી કે બધું મળ્યું પણ પ્રભુ જતા રહ્યા. અને મન ન લાગ્યું એટલે આવ્યા યુધિષ્ઠિર પાસે ને કહ્યું, મોટા ભાઈ આજ્ઞા આપો તો હું દ્વારિકા જઈ આવું. પ્રભુ આગળ મારું મન લાગતું નથી. યુધિષ્ઠિરે કહ્યું, ઠીક છે જાઓ, જઈ આવો, પણ જલ્દી પાછા આવો. રથ પર સવાર થઈને અર્જુન નીકળ્યા છે દ્વારિકા જવા. યુધિષ્ઠિરને અમંગલના એંધાણો દેખાય છે, અમંગલના સંકેતો આવે છે. એમ થાય છે કે કંઈક અજુગતું બનવાનું છે. મન બેચેન રહે છે. રોજ અગાસી પર ઉભા રહીને રસ્તાને જુએ. અર્જુન ગયો છે આટલા દિવસથી, હજી પાછો નથી આવ્યો.
ક્યારે પાછો આવશે? એક દિવસ અગાસી પર ઉભા હતા અને રાજમાર્ગ પર નજર હતી, એટલામાં ગડગડ ગડગડ કરતો રથ આવતો દેખાયો. ધ્વજા અર્જુનની, રથ અર્જુનનો, સારથી અર્જુનનો, પણ અંદર બેસેલો વ્યક્તિ અર્જુન જેવો લાગતો નથી. દોડતા યુધિષ્ઠિર ગયા, અર્જુન રથ પરથી નીચે ઉતર્યો, ચરણોમાં પડ્યો, પોક મૂકી મૂકીને અર્જુન રડવા લાગ્યો. યુધિષ્ઠિર કે અર્જુન તારું તેજ ક્યાં ગયું? કોઈ ભૂખ્યાને મૂકીને ભોજન કરી લીધું છે, કોઈ સ્ત્રીની લાજ નથી બચાવી શક્યો, કોઈ વડીલનું સન્માન નથી રાખી શક્યો, તારું તેજ કેમ જતું રહ્યું? અર્જુન પોક મૂકીને રડતા રડતા કહેવા લાગ્યો, અર્જુનનું તેજ તો દ્વારિકાનો નાથ હતો, ત્યાં યાદવા સ્થળી થઈ અને પ્રભુ પણ સ્વધામ પધારી ગયા છે. અને જ્યાં આ સમાચાર સાંભળ્યા, કુંતાજી પોક મૂકીને રડી પડ્યા. રડતા રડતા પ્રાણોના ત્યાગ કરી દીધા. પાંડવોને થયું પ્રભુ જ ભૂતલ છોડીને જતા રહ્યા, હવે આ રાજ ભોગવીને શું કરીશું? હવે આ રાજકાજ અમારે કરવું નથી. પરીક્ષિતને રાજ તિલક કરી દીધો અને પાંડવો દ્રૌપદીજીને લઈ હિમાલય તરફ પ્રયાણ કરી દીધું. એક પછી એક બધાનો દેહ પડ્યો, સ્વર્ગને પ્રાપ્ત થયા. પરીક્ષિત રાજા બન્યા છે. પાંડવોના સંસ્કાર છે, ધર્મશીલ છે, ધર્મ અનુકૂળ રાજ શાસન કરે છે. એકવાર નગરચર્યા કરવા માટે નીકળ્યા પરીક્ષિત મહારાજ અને એક દ્રશ્ય જોયું, બહુ આશ્ચર્ય થયું. જોયું કે એક પગ ઉપર બળદ ઉભો છે અને એક શૂદ્ર રાજા એને કોડાઓથી મારી રહ્યો છે. બાજુમાં એક ગાય ઊભી છે અને એ આ દ્રશ્ય જોઈને રડી રહી છે અને રડી રહી છે. જો કે મારા રાજ્યમાં આવું પાપ, તુરંત બાંધ્યો એ રાજાને, નિગ્રહ કર્યો એનો. કોણ છે તું? મારા રાજ્યમાં આવું પાપ કેમ કરે છે? ત્યારે બે હાથ જોડી એ રાજાએ કહ્યું કે હું કલિયુગ છું, પ્રભુ સ્વધામ પધાર્યા એટલે હવે મારે આવવાનો સમય થયો છે. હું તમારી શરણે છું, હું તમારી શરણે આવ્યો છું અને શરણે આવેલાની રક્ષા કરવી એ રાજાનો ધર્મ છે. કૃપા કરો, મને આશ્રય સ્થાન આપ. 4 સ્થાન આપ્યા. રાજા સારગ્રહી હતા. એમણે વિચાર કર્યો કે કલયુગમાં બાકી બધાય દુર્ગુણ છે, પણ એક સદગુણ સૌથી મોટો છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. કે એમ બાકી બધાય દુર્ગુણ કલયુગમાં છે, પણ સૌથી મોટો સદગુણ એ છે કે કેવલ પ્રભુના નામ લેવા માત્રથી જીવનો ઉદ્ધાર થાય છે. આપણે બધા ખુશ થઈ જઈએ કે લો કલયુગમાં કેવલ પ્રભુનું નામ લો એટલે ભગવાન મળી જાય. કદાચ એનો અર્થ એમ થાય કે કલયુગમાં પ્રભુનું નામ લેવું અઘરું થઈ જશે. અને જોજો તમે એમ ટીવી જોવા બેઠા હશો ને તો કોઈ ડિસ્ટર્બ નહીં કરે, પણ જ્યાં એમ થયું લાવને એક માળા ફેરવી લઉં, અને જ્યાં માળા હાથમાં લીધી ત્યાં બાળકોએ રડવા લાગશે, બાળકોએ જાગી જશે, ફોનની ઘંટડીએ વાગશે, ડોરબેલે વાગશે, પણ એક માળા કોઈ પૂરી નહીં કરવા. કહ્યું કે હું તમારી શરણે આવ્યો છું, મને આશ્રય આપો. 4 સ્થાન આપ્યા. દ્યુતમાં કલયુગ. કહ્યું કે જ્યાં જ્યાં જુગાર રમાય ત્યાં કલયુગ એટલે ક્લેશ, ત્યાં ક્લેશ થવાનો. પણ આપણે બધા એટલા હોશિયાર છીએ ને કે જન્માષ્ટમીના નામે રમી નાખીએ. જન્માષ્ટમી છે ને એટલે ચાલે, લોકો રસ્તા હોય એવા શોધી લે છે. દ્યુતમાં કલયુગ. બીજું કહ્યું વ્યસનમાં કલયુગ, પાનમાં કલયુગ. વ્યસન આવશે તો ક્લેશ આવવાનો. બને તો ભાગવતજી સાંભળો છો તો વ્યસન છોડો, કારણ કે ક્લેશ આવવાનો. દ્યુત એમાં કલયુગનો વાસ છે. ત્રીજું કહ્યું વિચારમાં કલયુગ. ચોથું કહ્યું હિંસામાં કલયુગ. કહ્યું કે મહારાજ આ તો 4 ખરાબ સ્થાન છે, કોઈ તો સારી જગ્યા રહેવા આપો. અને ત્યારે પરીક્ષિત મહારાજે કહ્યું જ્યાં સુવર્ણમાં પણ કલયુગ, અનિતિના ધનમાં પણ કલયુગ. અનિતિનું ધન આવશે તો ક્લેશ આવશે. 4 સ્થાન મળ્યા. મહારાજે ધર્મના, આ બળદ બીજું કોઈની ધર્મ હતું, ગાય બીજું કોઈની પૃથ્વી છે, અને ધર્મના 3 ચરણ જોડ્યા. 4 ચરણ ધર્મના તપ, પવિત્રતા, દયા અને સત્ય. મહારાજ પાછા આવ્યા મહેલમાં. એકવાર સિંહાસનમાં બિરાજેલા પરીક્ષિત મહારાજે વિચાર કર્યો કે લાવ મેં તો રાજા બન્યા પછી ક્યારે મારો તોશાખાનું ભંડાર, મારા પૂર્વજો મારા માટે શું શું મૂકી ગયા છે મેં તો જોયું નથી. લાવ તોશાખાનામાં જઈને જોઉં તો ખરા. આવ્યા ખજાનો જોવા માટે.
સુંદર સુંદર રત્નો હાર, અદ્ભુત ઘરેણાઓ પડ્યા છે. એમાં પરીક્ષિત મહારાજની દ્રષ્ટિ એક મુગટ ઉપર ગઈ. આ મુગટ જરાસંઘનો મુગટ હતો. જ્યારે ભીમ અને અર્જુનને લઈને ભગવાન જરાસંઘને પરાસ્ત કરવા માટે પધાર્યા, અર્જુને જ્યારે ભીમે હરાવ્યા જરાસંઘને, માર્યો જરાસંઘને, ત્યારે એનું મુગટ લઈ લીધું. પ્રભુએ કહ્યું, ભીમ, આ અનિતિનું ધન છે, ઘરમાં ન લઈ જઈશ. અરે, આ પહેરીશ નહીં, પણ વિજયના પ્રતીક રૂપે મુગટ રાખીશ. એને જોઈને મને યાદ રહે કે જરાસંઘનો વધ મેં કર્યો છે. ભગવાને ના પાડી છતાંય લઈને આવે. અને આજે એ અનિતિના ધનરૂપ મુગટ ઉપર પરીક્ષિત મહારાજની દ્રષ્ટિ પડી. અરે, આટલો સરસ મુગટ, આવો મુગટ તો મેં ક્યાંય જોયો નથી. આ જો પહેરીને જઈશ તો મારી શોભા કેવી અનોખી લાગશે, અદ્ભુત લાગશે. મુગટ લીધો અને જ્યાં માથા પર મૂક્યો, કલયુગને થયું અનિતિનું ધન માથે મને આવવાનો મોકો, અને કલયુગ માથે સવાર થઈ ગયો. અને જ્યાં મુગટ માથે આવ્યો, તુરંત બીજો વિચાર આવ્યો કે આ બધા રાજાઓ શિકાર કરવા જાય, મેં તો ક્યારે શિકાર કર્યા નથી. તુરંત હિંસા કરવાની ઈચ્છા થઈ. લાવ, હું શિકાર કરવા જાઉં. જો પાપની છે ને કડીઓ હોય છે, એટલે કોઈ પણ વસ્તુને નાની નહીં ગણવી. આપણે આટલું કરવામાં શું છે, આ આટલાથી જ શરૂઆત થાય. રિપુજ પાવક પાપ પ્રભુ અહી ગણીએ ન છોટ કરી. તુલસીદાસજી એટલે જ કહ્યું, આટલી વસ્તુને નાની નહીં ગણવી. રિપુ, શત્રુને નાનો નહીં ગણવો. રુજ, રોગને નાનો નહીં ગણવો. પાવક, અગ્નિને નાનો નહીં ગણવો. એક તણખો ઉડે અને આખું જંગલ બાળી નાખે. એમ પાપને પણ નાનું નહીં ગણવું. કારણ કે એક વાર પાપ કરવામાં તમે સફળ થયા ને, પછી 99 વાર કરવાનું સાહસ આપમેળે આવી જશે. એટલે માણસે પાપથી ડરવું. સત્કર્મ ન થાય તો વાંધો નહીં, પણ મારાથી પાપ ન થાય એની સાવધાની રાખવી. હું કોઈની પ્રશંસા ન કરી શકું તો વાંધો નહીં, પણ મારાથી કોઈની નિંદા ન થાય એની સાવધાની રાખવી. અને થયું, લાવ શિકાર કરવા જાઉં. અને આમ વિચાર કરી પરીક્ષિત મહારાજ શિકાર કરવા નીકળ્યા. ખોવાઈ ગયા, એકલા પડી ગયા વનમાં. સાથે રહેલા દ્વારપાલ, સિપાહીઓ, પ્રધાનો બધા જ છૂટા પડી ગયા. અને મહારાજ ભૂખ્યા તરસ્યા થયા છે. ચારે બાજુ ગોતી રહ્યા છે, ક્યાંક ભોજન મળે, જલ મળે, કોઈ આશ્રય સ્થાન મળે, પણ દૂર દૂર સુધી જંગલમાં કાંઈ દેખાતું નથી. નજર પડી, અરે, સામે કોઈ ઋષિનો આશ્રમ લાગે છે. અને એ હતો શમિક ઋષિનો આશ્રમ. શમિક ઋષિ ભગવાનના ધ્યાનમાં બેઠા છે. અને રાજાએ આશ્રમમાં પ્રવેશ કર્યો. મહાપ્રભુજી કહે, પહેલો અપરાધ એ કરો કે આજ્ઞા વગર પ્રવેશ કરો. બીજો અપરાધ કલયુગ માથે છે ને. ઋષિ ધ્યાનમાં બેઠા હતા, પણ કલયુગ માથે છે એટલે એમને એવો વિચાર આવ્યો કે મને ઊભા થઈને સન્માન ના આપવું પડે ને, એટલે ધ્યાન કરવાનું નાટક કરે છે. કોઈની ભક્તિ દંભ લાગી. એમ લાગી કે આ તો ખોટા ખોટા અમને બતાવવા માટે નાટકો કરે છે. આવું કઈ હોતું હશે? આ બીજો અપરાધ કે જ્યાં શ્રદ્ધા રાખવી જોઈએ ત્યાં શંકા કરી. લાવ જોઈ તો જવું ખરેખર ભગવાનના ધ્યાનમાં છે કે નહીં. એટલે મરેલો સર્પ પડ્યો હતો બાજુમાં, એટલે પાછળથી તીર કાઢી મરેલા સર્પને ઉપાડ્યો રાજાએ અને ઋષિના ગળામાં નાખી દીધો. ઋષિ તો ધ્યાનમાં મગ્ન છે. અને રાજા ત્યાંથી જતા રહ્યા. સમાચાર મળ્યા ઋષિ પુત્રને કે મારા પિતાનું આવું અપમાન રાજાએ કર્યું છે. ઓ, રાજાને અહંકાર આવી ગયો છે, ક્ષમા નહીં કરું. એને જલ હાથમાં લીધું, અભિમંત્રિત કર્યું અને કહ્યું, તને શ્રાપ આપું છું. તે તો મરેલો સર્પ મારા પિતાના ગળામાં નાખ્યો, પણ હું તને શ્રાપ આપું છું કે આજથી 7મા દિવસે જીવતો તક્ષક નાગ આવી તને દંશ દેશે અને તારું મૃત્યુ થઈ જશે. આ સમાચાર ઋષિને મળ્યા. ઋષિએ કહ્યું કે અરે, રાજા તો ધર્મશીલ છે, પણ કલયુગ સવાર હોવાને કારણે એને આમ કર્યું. જાઓ, કોઈને મોકલો, રાજાને સમાચાર આપો કે 7મા દિવસે એનું મૃત્યુ થવાનું છે. અને આ શ્રાપ કેવલ પરીક્ષિતને નહીં, આપણને બધાને લાગે. રવિથી સોમમાં જ બધાનું મૃત્યુ છે. ખાલી પરીક્ષિત મહારાજ એટલા ભાગ્યશાળી છે કે એને એટલું તો ખબર છે કે મને 6 દિવસ કઈ થવાનું નથી. આપણી તકલીફ એ કે આપણને તો કાલની ખબર નથી. થયું કે શ્રાપ પાછો કેમ ન લઈ લીધો? તો મહાપ્રભુજી અર્થ બતાવ્યો કે એ ભૂમિ ઉપર ઉભા રહીને શ્રાપ આપેલો
કે જે ભૂમિ ઉપરથી પાછું ન વળે એવું બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડ્યું હતું. અને બ્રહ્માસ્ત્રના પ્રભાવનું એવી અસર ત્યાં હતી કે એ ભૂમિ પર ઉભા રહીને જે બોલાય ને એ શબ્દો પાછા ન વળે. 7મા દિવસે મૃત્યુ કેમ? અત્યારે ને અત્યારે તક્ષક દંશને એવું કેમ ના કહ્યું? તો કેવું, ગળામાં સર્પ નાખ્યો. જો માથે નાખ્યો તો અત્યારે ને અત્યારે મૃત્યુ થઈ જાય એમ શ્રાપ લાગે, પણ ગળામાં નાખ્યો એટલે 7 દ્વાર ખુલ્લા રહી ગયા. 2 આંખ, 2 નાસિકા, મુખ, 2 કર્ણ. આ 7 દ્વાર ખુલ્લા રહ્યા એટલે કહ્યું 7મા દિવસે મૃત્યુ. તક્ષકના દંશથી મૃત્યુ નિર્માણ કર્યું. કેમ? કારણ કે સાધારણ અગ્નિ પરીક્ષિતને બાળી શકે એમ નથી. કારણ પરીક્ષિતનો દેહ બ્રહ્માસ્ત્રના અગ્નિથી પકાયેલો છે. જ્યારે ઉત્તરાના ગર્ભમાં હતા ત્યારે બ્રહ્માસ્ત્રના અગ્નિથી પકાયેલો દેહ પરીક્ષિત મહારાજનો છે, એટલે સાધારણ અગ્નિ એને બાળી શકે એમ નથી. એટલે તક્ષકના દંશથી મૃત્યુ બતાવ્યું. સમાચાર મળ્યા મહારાજને, મહારાજ 7મા દિવસે મૃત્યુ થવાનું છે. જો મૃત્યુના અગાઉથી સમાચાર 2 જણાને મળ્યા, એક કંસને મળ્યા અને બીજા પરીક્ષિત મહારાજને મળ્યા. પણ બંનેમાં ફરક એટલો, કંસે મૃત્યુને મારવાની કોશિશ કરી અને પરીક્ષિતે મૃત્યુને મારવાની કોશિશ ન કરી, પણ મૃત્યુને સુધારવાની કોશિશ કરી. મૃત્યુને મારી શકાતું નથી, મૃત્યુને કેવલ સુધારી શકાય છે. અને એટલા માટે એ જ સમયે મહારાજના મનમાં વૈરાગ્ય જાગી ગયું. બસ હવે સમય નથી. દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય જે છે ને, મહાભારતમાં યક્ષ પ્રશ્ન નામનો પ્રસંગ આવે છે કે જ્યારે વનવાસ સમયે પાંડવો સરોવરમાંથી જલ લેવા ગયા અને એ સમયે યક્ષ પ્રગટ થયો અને કહ્યું મારા પ્રશ્નોના જવાબ આપો તો જ જલ લઈ શકો. અને એ સમયે યુધિષ્ઠિરે પ્રશ્નોના જવાબ આપ્યા. એમાં યક્ષે પ્રશ્ન કર્યો છે, કિમ આશ્ચર્ય, આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય શું છે? અને ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપતા કહ્યું કે દરેક વ્યક્તિને ખબર છે કે એક દિવસ જવાનું જ છે, છતાં એ રીતે બધા જીવે છે જાણે અમરપટ્ટો લખાવીને લાવ્યા. આ જ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય છે. બધાને ખબર છે કે જવાનું છે, ખાલી સમયનો ફરક હોય, કોઈ 5 વર્ષે, કોઈ 10 વર્ષે, કોઈ 20 વર્ષે. જવાનું તો નક્કી જ છે. શ્વાસો તો ગણેલી છે જ. હવે એ હસતા હસતા લો કે રડતા રડતા એ તમારે નક્કી કરવું. પણ માણસ એ રીતે, એટલે સિકંદર જ્યારે મર્યો ત્યારે કહીને ગયો હતો કે મારી જ્યારે સ્મશાન યાત્રા કાઢો ત્યારે અર્થીની બહાર બંને હાથ રાખજો. તો કહ્યું કેમ? કે બધાને ખબર પડે કે આખી દુનિયાને જીતનારો હું છેલ્લે જાઉં છું તો ખાલી હાથે જ જઈ રહ્યો છું. મારું 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 કરનારો જીવ ભેગું કરેલું તો મૂકીને જ જાય છે. ધનાની ભૂમૌ પસ્વશ્ચ ગોષ્ઠે ભાર્યો ગુરુદ્વારી જના સ્મશાને દેહચિતાયામ પરલોક માર્ગે કર્માનુગોગચ્છતિ જીવ એકઃ. ધનાની ભૂમૌ, ધન ક્યાં રહેશે? બેંકમાં. એફડી પાકે ત્યારે પાકે, એના પહેલા માણસ પાકી જાય છે. ધનાની ભૂમૌ પસ્વશ્ચ ગોષ્ઠે, ગાડીઓ ગેરેજમાં. ભાર્યા ગુરુદ્વારી, પતિ ઘરના દ્વાર સુધી. જના સ્મશાને, સ્વજનો ક્યાં સુધી સાથ આપે? સ્મશાન સુધી. આ દેહ ક્યાં સુધી સાથ આપે? ચિતા સુધી. પછી ભેગું શું આવે? તો કે કરેલા કર્મો જ ભેગા આવે છે. અને એટલા માટે જ માણસ જે લઈને આવે ને એ જ જાય. તો શું લઈને આવે છે? તો કે કરેલા કર્મો. કર્મો લઈને આવે ને કર્મો લખીને જાય. વિચાર એ કરવાનો કે કર્મો દ્વારા ગાંઠો ખોલી છે કે ગાંઠો બાંધી છે? કેવું જીવીને ગયા એ વિચાર કરવાનો. પરીક્ષિત મહારાજને વૈરાગ્ય આવે. બસ 7 દિવસ મારી પાસે છે. જો તમને પ્રશ્ન કરું, એક હોમવર્ક આપો. આજે ઘરે રાતના સૂતા પહેલા વિચાર કરજો કે જો મારી પાસે 7 જ દિવસ હોય તો હું કયા કયા કામ કરું. એક લિસ્ટ લખી લેજો તો જીવનનું લક્ષ્ય મળશે. કારણ કે માણસ મૃત્યુને ભૂલી જાય છે ને તો શું કરવા માટે આવ્યો એ પણ એને યાદ નથી રહેતું. 7 દિવસ મારી પાસે જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવું છે. વૈરાગ્ય ધારણ કરીને નીકળ્યા છે બહાર. જ્યાં સંત મહાત્મા વૈરાગી મળે ચરણોમાં પડે, વિનંતી કરે, 7 દિવસ મારી પાસે છે, કૃપા કરી કોઈ રસ્તો બતાવો. 7 દિવસમાં મારો ઉદ્ધાર થઈ શકે? એ ઋષિઓ કહે અમે હજારો વર્ષોથી તપ કરીએ છીએ ને અમારો ઉદ્ધાર નથી થયો, 7 દિવસમાં તારો ક્યાંથી કરાવી દે? ગુરુ માટેની શોધ મનમાં જાગી. કોઈ એવો સદગુરુ મળે, કોઈ એવો મહાત્મા મળે કે જેના ચરણોમાં બેસીને જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાઓ.
કોઈ એવા ગુરુદેવનું સાનિધ્ય મને મળી જાય, કોઈ એવો કૃપાળુ મહાત્મા મળે કે 7 દિવસમાં મારો ઉદ્ધાર કરી દે. જે જાય એના ચરણોમાં જા પડે, જે મળે એના ચરણોમાં પડે. બધા કે અમે ન કરી શકીએ. અને જ્યારે જીવનમાં સાચા અર્થમાં ગુરુની શોધ ચાલે ને, ત્યારે સદગુરુ સામેથી આવીને મળી જતા હોય છે. તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્રો. એટલામાં સુખદેવજી ત્યાં પ્રગટ થઈ ગયા. અને જ્યાં સુખદેવજી દેખાયા, સુખદેવજીને જોઈ પરીક્ષિતને એમ થયું કે આમના હાથે મારો ઉદ્ધાર લખાય છે. જેને જોઈને એમ લાગે કે આના હાથે મારો ઉદ્ધાર, એ મારો ગુરુ. એમ થયું કે આના હાથે મારું. એટલે તો આપણે ત્યાં ગુરુને મહારાજ કહેતા. જેને જોઈને એમ લાગે કે આ મહારાજ છે, એ જ મહારાજ. આ મારા છે, આ મારા માટે આવ્યા છે, આ મારું કલ્યાણ કરવા માટે આવ્યા છે. જ્યાં સુખદેવજીને જોયા, દોડ્યા પરીક્ષિત મહારાજ. આજાન બાહુ સુખદેવજી, કમળની પાંખડી જેવા નેત્ર, લાંબા લાંબા કેશ, વિશાળ વક્ષસ્થલ, દિગંબર અવસ્થામાં છે. અને એમનું પુણ્ય એમના ચહેરા પર ઝલકી રહ્યું છે. ભાગતા 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 ચરણોમાં પડ્યા. 2 પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન કર્યો, આ જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? પહેલો પ્રશ્ન સમષ્ટિગત કર્યો અને બીજો પ્રશ્ન વ્યક્તિગત કર્યો. આ ભક્તોના લક્ષણ છે. પહેલા બધાનો વિચાર કરો. થયું કે આવા મહાપુરુષ મળ્યા છે તો કેવલ મારું કલ્યાણ નહીં, પણ સમસ્ત જગતનું કલ્યાણ થાય. એટલે પ્રશ્ન કર્યો, જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? આ બધાનું કલ્યાણ કેમ થાય? અને બીજો પ્રશ્ન કર્યો, જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? મારી પાસે વધારે સમય નથી ગુરુદેવ. મરણની બીક નથી, પણ છેલ્લી ઘડીએ હરિનું સ્મરણ ન ચૂકાઈ જાય એનો ભય છે. મૃત્યુ તો આવવાનું જ છે, આજે નહીં તો કાલે, બધાએ જવાનું છે. પણ છેલ્લી ઘડીએ ભગવાન ન ભૂલાઈ જાય એનો ભય બને છે. મૃત્યુ તો આવવાનું છે, એ અટલ સત્ય છે. પ્રભુ એવી કૃપા કરો કે અંતિમ સમયમાં હરિનું સ્મરણ બની જાય. આંખની આગળ પ્રભુ ઊભા હોય, કાનમાં એના વેણુનો સ્વર સંભળાતો હોય, મુખમાં શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમનો ઉચ્ચાર જીવનભર લૌકિક જ કર્યું છે. પ્રભુ આપ કૃપા કરતા રહ્યા, પણ આપની તરફ ક્યારે દ્રષ્ટિ કરી નહીં. આપ ઉપકાર કરતા રહ્યા, પણ આપનો આભાર ક્યારે માન્યો? એક વસ્તુ યાદ રાખજો, એણે આપ્યું ત્યારે જો આભાર માન્યો નથી તો એ લઈ લે તો ફરિયાદ કરવાનો અધિકાર આપણો નહીં રહે. કારણ કે જ્યારે એણે આપ્યું ત્યારે આભાર માન્યો, પછી લઈ લે તો કયા મોઢે ફરિયાદ કરશે? એ આપતો રહ્યો, આપણે લેતા રહ્યા. પ્રભુ પણ તારો આભાર ક્યારે ન માન્યો. આજે છેલ્લી ઘડીએ તારી યાદ આવી છે, પણ છેલ્લી ઘડી તું સાચવી લેજે. એ ગામમાં એક ફકીર રહેતો, શાક વેચતો. ઘણા લોકો એને ખોટા રૂપિયા આપી જાય, પણ ખોટો રૂપિયો આપે ને તો એ પાછો ન વાળે, એના બદલામાં શાક આપી જાય. એમ આખી જિંદગી ખોટા રૂપિયા ભેગા કરતો રહ્યો. છેલ્લી ઘડી એની આવી એ ફકીરને, અને એમ થયું કે અંતિમ સમય છે અને હવે ભગવાન પાસે જવું છે. ત્યારે 2 હાથ ઊંચા કરીને ભગવાનને કહેવા લાગ્યો, હે પ્રભુ, જીવનમાં ઘણીવાર લોકો ખોટો રૂપિયો આપીને ગયા, પણ મેં પાછો વાળ્યો નથી. હવે તારા દરબારમાં એક ખોટો રૂપિયો આવી રહ્યો છે, તુંય પાછો ન વાળતો, મારો સ્વીકાર કરી લે.